ગણપતિજીનું માથું કપાયું તો તેના પિતાએ નવું માથું ચડાવ્યું, પણ તમારા પિતા નહીં ચડાવી શકે, માટે હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહોના સ્લોગન સાથે સુરતના રિજિયન 1ના એસીપી એમ પરમાર અને તેની ટીમ દ્વારા રિજિયન 1માં આવતા તમામ પોઈન્ટ ઉપર હેલ્મેટ નહીં પહેરનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે હાલ હેલ્મેટ નથી પહેર્યું તો ગુલાબનું ફૂલ આપીએ છીએ, નેક્સ્ટ ટાઈમ કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે વર્ષ 2022માં 52,000થી વધારે હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ એક્સિડન્ટના મૃત્યુ પામેલ હતા। એ વર્ષ 2022ના આંકડા પ્રમાણે 1 કલાકમાં ભારતમાં 19 એક્સિડન્ટ થયા હતા અને 12 કલાકે 19 લોકો મૃત્યુ પામેલ હતા। ટુ વ્હીલર ચાલકોના મૃત્યુમાં આશરે 8% લોકોનો વધારો વર્ષ 2022માં જોવા મળેલ, જે 95,000 મૃત્યુ નજીક હતો। એ વર્ષ 2022ના આંકડા મુજબ રોડ અકસ્માતના 1,68,491 મૃત્યુ પૈકી 44% ટુ વ્હીલર ઉપર જવાવાળા હતા। વર્ષ 2023માં ભારતમાં કુલ ફેટલના 44% ટુ વ્હીલર ચાલકો અને પાછળ બેસેલના થયા હતા। બાઇટ એસીપી એમ પરમાર, TV18 ન્યૂઝ, સુરત। સુરત શહેરમાં ટ્રાફિકોનું જે ભંગ કરતા હોય છે અને હેલ્મેટ ના પહેરતા હોય તેવા લોકોને પોલીસ દ્વારા અત્યારે છે તે સમજાવવામાં આવી રહ્યા છે અને જનજાગૃતિ એટલે કે કહી શકાય કે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જાગૃત કરાયા છે અને ટ્રાફિક અવેરનેસ આવે તે માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। આ પ્રમાણે આ દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે પોલીસ છે તે લોકોને સમજાવી રહી છે અને ટ્રાફિકના નિયમોનું કેવી રીતે પાલન કરવું તે પણ સમજાવવામાં આવી રહ્યું છે, કારણ કે લોકોમાં અવેરનેસ આવે અને ટ્રાફિક પોલીસ વધારેમાં વધારે જે આવા લોકો છે તેની હેલ્પ માટે આવી છે। એટલે કે કહી શકાય કે અકસ્માતો બનતા હોય છે તેને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ છે તે મેદાને આવી છે અને આ પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો, ગુલાબ આપીને જે અધિકારીઓ છે તે સમજાવી રહ્યા છે અને લોકોને એક જાગૃતિ મળે અને આ ટ્રાફિક અવેરનેસ લોકોમાં આવે। ઘણા લોકો એવા હોય છે જે ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા હોય છે। વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકો છે તે સિગ્નલ જમ્પ કરતા હોય છે ત્યારે જે દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ સમજાવી રહી છે અને આ પ્રમાણે હાલ અધિકારીઓ છે તે સમજાવી રહ્યા છે લોકોને ટ્રાફિક અવેરનેસ આવે તે હેતુથી। જી સર, કે આજનો કેવો કાર્યક્રમ? મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ એસીપી ટ્રાફિક સાહેબ અને ડીસીપી ટ્રાફિક સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ 45 દિવસનો એક ટ્રાફિક કેમ્પેનનો અને એન્ફોર્સમેન્ટનો એક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે। એ મુજબ આજે સર્વપ્રથમ હેલ્મેટ નહીં પહેરનાર ઈસમો વિરુદ્ધ હેલ્મેટ નહીં પહેરનાર ઈસમોને ફૂલ આપી તેમજ જે હેડ ઇન્જરીના અને ફેટલના એક્સિડન્ટ છે એના આંકડાઓ બતાવી એ લોકોને સેન્સિટાઇઝ કરી અને હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। ત્યાર પછી અમે સ્કૂલ, કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈને પણ લોકોને સેન્સિટાઇઝ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ તથા રોંગ સાઈડમાં જે લોકો આવે છે એના વિરુદ્ધમાં FIR કરવા જેવા આકરા પગલાં લેનાર છીએ।